નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। વડોદરાના આજવા રોડ એકતા નગરમાં મધ્યરાત્રે અસામાજિક તત્વોનો આતંક। વડોદરાના આજવા રોડ એકતા નગરમાં મધરાતે અસામાજિક તત્વોનો આતંક। તલવાર સહિતના હથિયારો સાથે ત્રાટકેલા અસામાજિક તત્વોનો એક મહિલા સહિત 2 લોકો પર હુમલો। મુસ્લિમ મહિલા પર હુમલો થતા નજીકમાં રહેતા મહારાષ્ટ્રીયનને વાલ્મીકી સમાજના લોકો બચાવવામાં આવ્યા। બનાવને પગલે ઇજાગ્રસ્ત સહિત રહીશો પોલીસ મથકે પહોંચ્યા। સાહેબ, હું છે ને તો ઘરમાં જમવાનું બનાવતી હતી ને અચાનક આ શહેબાજ કરીને છોકરો આવ્યો અને એ લોકો બધા 2-3 છોકરા બી હતા જોડે। તે તરત મારી ગાડીને તોડફોડ કરવા માંડ્યો ને અવાજ આવી તો મેં બહાર નીકળી। મારી બાઇક છે સાહેબ, તો મેં બહાર નીકળીને એને કહું છું કે શું થયું, તું કેમ આવું કરે છે, આ ગાડી મારી છે। તો એ કશું બોલ્યો નહીં ને ગાળો બોલવા માંડ્યો ને અમારા ઘરની સામે જે ભાઈ રહે છે તે મને એકલીને જોઈને એ સામે પેલા શહેબાજને આવું કહેવા માંડ્યા કે ભાઈ તું આવું કેમ કરે, પથ્થર ના માર, અમોને બી વાગી જશે। આવી રીતે એ ભાઈ બોલ્યા તો એ ભાઈની ઉપર અટેક કર્યો એ છોકરાએ ને એમને તરવાલ મારી દીધી। તો એ કંઈક 4-5 જણા હતા, એ ખબર નથી, પણ શહેબાજ મેન માણસ શહેબાજ છે। એના હાથમાં મારવાવાળા 4-5 હતા સાહેબ, એ તો મેં ઓળખતી નથી। હા, એ બધા મને સપોર્ટ કરવા આવ્યા છે સાહેબ। આ મારા સમ્મી રહે છે ને એમને જ વાગ્યું છે, એ મેં જોયું। હા સાહેબ, એની સાથે તો એક્શન લેવો જ પડે। એ આજે મારે છે, કાલે ઉઠીને બીજાને આવું કરે। તમે મુસ્લિમ છો, સામેવાળા મારવાવાળા મુસ્લિમ છે ને વાલ્મીકી સમાજ તમને સપોર્ટ કરવા આવે છે, તો શું સારી કામગીરી કરી છે? હા, બહુ સારી કામગીરી કરી છે સાહેબ, બહુ સારી કામગીરી કરી છે કે એ લોકો આયા। આટલા હું એકલી હતી ને ભાઈ આયા કે ભાઈ એકલી ભાઈ છે, વાગી ગઈ છે। હા સાહેબ, હા વાગી ગઈ છે। હા, બીજા એક છોકરાને બી વાગી ગયું છે ને ખરાબ એમની જાત વિશે બી ખરાબ બોલતો હતો એ છોકરો શહેબાજ। અનેક વસ્તુ વાલ્મીકી સમાજ માટે બોલવામાં આવી છે એવું અમને જાણકારી છે। હા, આ લોકો બધા મારા મહેલામાં તો બધા સારા છે। આજે હું કેટલા વર્ષોથી રહું છું, 17 વર્ષ થઈ ગયા મને, પણ કોઈ દિવસ અમારી અંદર કોઈ મગજમારી થઈ નથી। અમે બધા ભેગા મળીને રહીએ છીએ, બધા અમે આવું સમજીએ છીએ કે અમે બધા એક જ છે, અમે કોઈ દિવસ ભેદભાવ કર્યો નથી સાહેબ। મારું નામ રૂકૈયા છે। અમે પોલીસ ચોકીમાં આવ્યા છે। શું ઘટના બની તમારી? ઘટના એવી હતી કે સામેવાળા પક્ષને મારવા એ લોકો આવેલા અને એમની બાઇક બધું તોડ નાખ્યું અને સામેથી ચાકુ છોરી લઈને આવેલા અને મારા છોકરાનો બી હાથ ચાલી કરી ગયા। અને એમાં એવું છે કે અમને જેવી તેવી ગારો બોલતા હતા, ભંગ્યા વગર ના ભંગ્યા એવું કરતા હતા। જાતિ વિશે બોલતા હતા? જાતિ વિશે। કોણ હતા એ બધા શહેબાજ ને બધા તઈના જે મોમેડનો છે ને એ લોકોએ જ આવું કર્યું છે। કેટલા લોકો હતા? 4 જણ હતા। શું નામ છે? નામ શહેબાજ છે અને એક અલી નામ છે। અલી ના, જૂની અદાલત મારી તો નથી, પણ મારા સામેવાળાની આખી બાઇક તોડ નાખી, બધું તોડ નાખ્યું અને એ લોકો આ રીતે ગાડી નુકસાન કર્યું છે ને? હા, એટલે મેં સમજાવવા ગયો, હું તો ઘરમાં જ હતો, મેં સમજાવવા ગયો કે ભાઈ મારી બાઇક પર તું ના મારીશ, તો મને બી ચક્કુ બતાવ્યું અને મને ચક્કુ મારી દીધું। શું કહેવા માંગુ? મને મારી દીધું। જો શું વાગ્યું તમને? ચક્કુ જ માર્યું। તો આરોપીએ તમને શું વાતચીત કરી છે ને? કોઈ આરોપી કઈ વાત નહીં કરી, એ PCR માંથી ભાગી ગયો। પોલીસવાળાએ પહેલા પકડેલા? પકડેલા, પણ PCR માંથી ના આવી ગયો। PCR માંથી ભાગી ગયો, તો તમે શું કહેવા માંગો છો? મારે તો અપીલ જોઈએ જ ને, મારે તો જે નાયસર છે એ નાયસર કરવાનું છે। તો તમે હમણાં હોસ્પિટલમાં નહીં ગયા? ન્યાય જોઈએ મને। હોસ્પિટલમાં કેમ નહીં ગયા? હોસ્પિટલમાં અત્યારે અમારે પોલીસ ચોકીમાં બોલાયા તો પોલીસ ચોકીમાં આવ્યો ને। પોલીસવાળાએ બોલાયા? હા। તમારો પરિચય શું નામ છે તમારું? ભરતભાઈ રમેશભાઈ સોલંકી। તો તમને જાતિ વિશે ટિપ્પણી કરતા હતા? હા। કેટલા લોકો હતા? 4 જણ। 4 જણ। બાકી ગાડી બાબતે જ મગજમારી થઈ? હા, એટલે મારા સામે જે રહે છે ને, મારા અપોઝિટ મારી સામે એ મોમેડન જ છે, એમની બાઇકમાં આવીને હુલ્લર એમને મચાયો અને હું ખાલી કહેવા ગયો, અપીલ કર્યો કે ભાઈ શું છે, ભાઈ શું છે, તો સામેથી મને બતાવો ચક્કુ, તો મેં બચાવવા ગયો, એટલે ભાઈ શું છે પ્રોબ્લેમ, તો મને મારી લીધું અને જાતિ વિશે એવું કીધું કે ભાઈ તું જા ને, તને ના સમજ પડે, મને ભંગ્યા વગર ના ભંગ્યો કરી નાખ્યો। તમારું શું આવવાના ચણા મારી જોડે કે એવું કે
આજે ઘટના એવી બની, હું બહાર હતો એટલે મને મેસેજ મળ્યા કે ભાઈ બહારથી 4-5 મોમેડન લઘુમતીના છોકરાઓ આવ્યા છે અને મારા એરિયાની અંદર જે સાયટન સર્વિસની અંદર જે સામેના બીજા મોમેડન રહે છે એટલે એના છોકરાને મારવા માટે આવેલા હતા. એ લોકો 4-5 જણ અને હુમલો બહુ ભારે કરવાના હતા એ લોકો. પણ એની સામે મારો એક ભત્રીજો હતો, ભરત રમેશ સોલંકી નામનો છોકરો હતો. એટલે એની પોતાની બાઇક પડી એટલે એને એવું કીધું કે ભાઈ મારી બાઇકને તું હાથ બાત લગાવતો નહીં, બરાબર. પણ પેલા જરાક જનુની હતા, જવાન હતા, એટલે એમની બધા જનુની એની ગાડીને બી તોડી નાખી અને એને બી ચક્કુ માર્યું અને ઉપરથી એને ઢેડો ભંગીઓ કીધો અને અમારા જાતિ વિરોધી લોકો શબ્દ બોલ્યા છે, સમજી લો, બરાબર છે. તો તમે પોલીસ સ્ટેશન આવ્યા શું માંગ લઈ? પોલીસ સ્ટેશન અમે એક જ માંગ લઈને આવ્યા છે કે આને ખાલી ન્યાય મળવો જોઈએ, બસ. અમે એક જ માંગ લઈને આવ્યા છે, એને નહીં ન્યાય મળે તો અમે આગળ જવાના છે, બસ. તો શું આ પાછલી અદાવત જૂની અદાવત છે કઈ? નહીં, અદાવત એ લોકોની અંદર ખાની છે, અમારી કોઈ અદાવત હતી નહીં. પણ અમારા વાલ્મીકી સમાજની પર હાથ ઉઠાવ્યો છે એટલે અમે એને નહીં છોડીએ, બસ.